નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। જૂનાગઢ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઓવરટેક કરતી વખતે બે કાર વચ્ચે ટક્કર થતાં એકનું મોત થયું છે। જૂનાગઢથી રાજકોટ તરફ જતી કારના ચાલકનું મોત થયું। અન્ય કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે। કારમાં સવાર પત્ની અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પુત્રની હાલત ગંભીર, માતા વેન્ટિલેટર પર છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। ચોકી પાસે અહીંથી અમારા રિલેટિવ ભાઈ શ્રીમા સુભટ્ટ, એના પત્ની અને એના દીકરો નીકળાતા ચોકી પહોંચ્યા। સામે પણ એક ગાડી આવી, સામસામી ગાડી બે ટકરાણી છે। એને કારણે હિમાસુ ભટ્ટ છે એ સ્થળ ઉપર જ એક્સપાયર થઈ ગયા અને એનો દીકરો અને એના વાઈફ અવનીબેન બંનેની ગંભીર પરિસ્થિતિ છે। અત્યારે અમે સિવિલમાંથી કેજે હોસ્પિટલમાં લઈ આવ્યા છે અને સારવાર ચાલુ છે। અહીંથી એમની પોતાની કાર લઈને જતા હતા, ત્યારે ચોકી પાસે સિંગલ ટ્રેકમાં ઓવરટેક કરીને જતા સામેથી સ્પીડમાં આવતી હતી કારને એમની સાથે અથડાતા એમનું ભટકાવાનું થયું છે અને એમને ઇન્જરી પણ થઈ ગઈ છે। અમારો યુવક એવો અનુવાર હતો, બધા સાથેના એમના સંબંધોને કારણે આજે અમારું યુથ આખું સિગોટ સમાજના બધા યુવકો આ ઘટના થતાં વ્યથિત થતાં જાય હોસ્પિટલે બધા ભેગા થયા છે। ખૂબ સારી ટ્રીટમેન્ટો મળી રહી એના પ્રયત્નો પણ અમે